રાપર તાલુકામાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। બપોર પછી આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ વરસી ગયો હતો। આ વરસાદના કારણે લાંબા સમયથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી હતી અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી। રાપર શહેર ઉપરાંત તાલુકાના મોટા ભાગના ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા। આ વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખેતી કામને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વાવાઝોડા જેવા તીવ્ર પવન અને વરસાદના કારણે રાપર શહેરમાં એક વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો। આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં 4 કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જો કે ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કર્મચારીઓએ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરીને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો। ગાંધીધામ અને અંજાર સહિતના આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદે જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી હતી। માત્ર હળવા વરસાદના આગમન સાથે જ બંને શહેરોના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં કલાકો સુધી અંધારપટ છવાઈ ગયો હતો। ગાંધીધામ આદિપુર કંડલા સંકુલમાં વરસાદ પડતાની સાથે જ ગરમીથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી।